નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કર સર જોડાયા છે. ઠક્કર સર સાથે આજે ચર્ચા કરવી છે કે ચૈતર વસાવાના જામીન આજે સર હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા છે. હવે ચૈતર વસાવાને કોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું, ખાસ જે નોંધ કરવામાં આવી એ આવી કે તમે ભલે ધારાસભ્ય રહ્યા, પણ એનો મતલબ એ નથી થતો કે તમે કાનૂનને દર વખતે હાથમાં લો. આને લઈને આપ શું કહેશો? ગોપીબેન, એક વસ્તુ છે કે કોર્ટે જે કીધું છે ટીકા પરથી આપણે એવું માનીએ છીએ કે એમણે એક્સેપ્ટ કરી લીધું કે દરેક વખતે ચૈતર વસાવાએ કાયદાને હાથમાં લીધો. હવે એ પ્રક્રિયાને આપણે મૂલ્યાંકન કેવી રીતે કરવું કે ભાઈ એણે કર્યું છે, એની સામે ફરિયાદ દાખલ થઈ છે, ફરિયાદો અને એ ફરિયાદોના આધારે જે અત્યારે જેલમાં છે, હાઈકોર્ટ સુધી એનો કેસ ચાલે છે, એની સાથેના જેટલા હતા એ લોકો છૂટી ગયા છે, બરાબર છે. પણ આ એક વસ્તુ એવું પણ તો છે કે આની પાછળ ક્યાંક ને ક્યાંક રાજકારણ પણ છે, રાજનીતિ માટેની લડાઈ છે. એ ભારતીય જનતા પાર્ટીની હોય કે આ પોલિટિકલ વોર છે એવું બહુ સ્પષ્ટ દેખાય છે. પણ હવે કાયદાની આંખે અને કાયદાની નજરે તો જે દેખાય એ જ સત્ય, એ જે જજમેન્ટ આપે તે આજની તારીખે ખૂબ જ અગત્યનું છે કે હાઈકોર્ટે એના જામીન ફગાવી દીધા છે અને હવે જામીન માટેની છૂટવા માટેની આગલી લડત માટે ચૈતર વસાવાએ હાઈકોર્ટ ઉપર એટલે કે સુપ્રીમ કોર્ટ કે ઉપરની કોઈ એની હોય તો એ પ્રક્રિયામાં ચૈતર વસાવાએ જવું પડશે. ચૈતર વસાવાના એની અંદર કે મોટા ભાગે સંઘર્ષ કરતો આવ્યો છે, એ ઘર્ષણમાં ઉતરતો આવ્યો છે, એ એની પ્રકૃતિ છે, એની પ્લેટફોર્મ છે, રાજનીતિ છે અને આદિવાસી વિસ્તાર છે તો એ લોકોના હક અને ન્યાય માટેની લડત એમની સિસ્ટમ અને સ્ટાઇલ પ્રમાણે હોય. બીજી બાજુ સરકાર છે અને બહુ મજબૂત ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, રાજ્યમાં છે, કેન્દ્રમાં છે, જિલ્લામાં છે, ચારેક કોર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલેલું છે અને એ મજબૂત સશક્ત સરકાર છે. એની સામે એક યુવાન તરીકે આટલી લાંબી ઝીંક જો કોઈએ ઝીલી હોય, ભલા ગોપીબેન તમે જોયા છે કોર્ટ કચેરીઓમાં પડવું, ઈડી સીબીઆઈ ને બધી ઇન્ક્વાયરીઓમાં પડવા કરતા તરત ને તરત એ લોકો સહજતાથી ને સરળતાથી પક્ષ પલટો કરી લે છે, પદ છોડી દે છે, કાં તો બીજું પદ ગ્રહણ કરી લે છે. આ પરિસ્થિતિની અંદર આજે આપણે તો એટલું ચોક્કસ કહી શકીશું કે હજુ ચૈતર વસાવાની લડતનો પથ બહુ લાંબો છે અને બની શકે છે, કારણ કે દરેક પુરાવા આપણે જોયા છે કે નીચલી કોર્ટ, ઉપલી કોર્ટ, પછી હાઈકોર્ટ અને ત્યાર પછીમાં નિર્ણયો અલગ અલગ આવી શકે છે. જેમાં હાઈકોર્ટમાં હારી ગયા હોય તો સુપ્રીમમાં જીતે છે, સુપ્રીમની અંદર પછી અપીલોમાં પણ જાય છે અને ન્યાયના એ બદલાતા રહેશે. ચૈતર વસાવા માટે એટ પ્રેઝન્ટ તો આપણે બહુ સ્ટ્રોંગલી એવું કહી શકવું પડે કે હજુ એની લડત પૂરી નથી થઈ. પરિવારમાંથી જે પકડાયા હતા, જે લોકોને સજા થઈ હતી, સજાનું હજુ એ ચાલુ છે. એ દરમિયાન એને રાહત પણ મળી, એના ઘરવાળી એને છૂટ્યા પણ છે, પણ ચૈતર વસાવા એટલી સહજતાથી મુક્તિ નહીં મેળવી શકે. કેજરીવાલનું આવું મળવું, ભગવંત માન, આ બધાનો આ બી એની પ્રક્રિયામાં, કારણ કે જે અંદર ખાનેથી એવું કહેવાય છે કે ભાઈ ચૈતર વસાવા બી હવે ક્યાંક કંઈક રસ્તે કંઈક થાક્યો હોય એવું લાગે છે. પરિણામ નથી દેખાયું અને પરિણામ ક્યારે આવશે તે બધા જ પત્રકારો જાણે છે અને કહી ચુક્યા છે કે જ્યાં સુધી ઇલેક્શન બિલકુલ નજીક નહીં આવે ત્યાં સુધી ચૈતર વસાવા કોઈ પણ નિર્ણય પર નહીં જાય. ભારતીય જનતા પાર્ટી પણ જે કંઈ છે એ આખી આજની સમયમાં આપણે એવું કહી શકીએ કે ગુજરાતમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં, ડેડિયાપાડામાં, નર્મદા જિલ્લામાં, ભરૂચની આસપાસના ને આખી પટ્ટી પર, આદિવાસી પટ્ટી ઉપર આદિવાસી રાજનીતિ રમાઈ રહી છે અને એમાં કોઈકને સાંસદ બનવું છે, કોઈકને કંઈક એની અંદર સત્તાનું ગ્રહણ કરવું છે, ધારાસભ્ય, વિધાનસભા આવશે, બધું જ છે. પણ એ બધાની અંદર ન્યાયની અદાલતો આપણી રાજકીય ભૂમિની અંદર ક્યાંક ને ક્યાંક અંદર આવતી જાય છે અને ન્યાય તો એટલો ઝડપી મળી શકતો નથી. બધાને લાગણીઓ થાય કે મળી જાય, થઈ જાય, પણ થતું નથી. એ આપણે સ્પષ્ટ જોઈ રહ્યા છે. ચૈતર વસાવા માટે ફરી એકવાર કહીએ, ભાઈ એને કાનૂની લડાઈ હજુ લડવાની છે અને એ લાંબી છે. એ હાઈકોર્ટમાંથી હવે સુપ્રીમમાં પણ જી બિલકુલ સર, એને હાઈકોર્ટમાંથી હવે સુપ્રીમ કોર્ટમાં જવું પડશે ચૈતર વસાવાને. પણ તમને શું લાગે છે, 27ની ચૂંટણી નજીક છે અને ચૈતર વસાવાના પત્ની જે છે, બીજા પત્ની વર્ષા વસાવા, એ ખૂબ એક્ટિવ દેખાય છે, કારણ કે પહેલા પત્ની શકુંતલા વસાવા ઉપર પણ 7 વર્ષની સજા થઈ છે અને વર્ષા વસાવા, એટલે હવે બની શકે કે માસ્ટર સ્ટ્રોક મારે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાની જગ્યાએ વર્ષા વસાવાને મેદાનમાં ઉતારે? બેન, અત્યારે તો એ સંભવિત છે,
કારણ કે નજીકમાં જ વિધાનસભા છે, લોકસભાને તો બહુ વાર છે. વિધાનસભાની અંદર એમણે જે સજાના નામે એને ગેરલાયક ઠેરવવા માટેની પણ અરજી થઈ છે, પ્રક્રિયા હજુ ચાલુ છે, કોઈ ડિસિઝન નથી આવ્યું, કારણ કે બધા સંભાવનાઓની ચકાસણી થઈ રહી છે કે જો હારી થાકીને ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય તો ભારતીય જનતા પાર્ટીને તો બંને હાથમાં લાડુ છે, એમને જે ઈચ્છ્યું છે એ થઈ જાય, પણ એટલો જલ્દી ઝૂકે એવો લાગતો નથી. અને જો ઝૂકવા માટે કદાચ નિર્બળ પડ્યા હોય એવું હોય તો પાછળ કેજરીવાલ અને ભગવત માન પણ છે. પણ એવરીથિંગ ઇઝ પોસિબલ આ પોલિટિક્સમાં પણ. અને સશક્ત સત્તાધારી રાજકીય પક્ષ હોય ત્યારે બધું થતું હોય છે. પણ અહીંયા તમે કીધું એવું કે હા, એની મિસિસ તૈયારીઓ કરી રહી હોય, આવશે પણ ખરી, કારણ કે જો આટલી બધી ખરેખર યાતનાઓ ભોગવી હોય તો યાતના ભોગવનારને જો એવું ફિલિંગ સ્ટ્રોંગલી એ થતું હોય કે આ મને અન્યાય કર્યો છે, બહાર પબ્લિક કહે છે, જુએ છે, એની લાગણીના એને ફાયદા બી એને મળવાના છે, ચૈતર વસાવાના ફેમિલીને મળશે, એની પત્નીને પણ મળે, એનો કોઈ ટેકેદાર હોય તો એને પણ મળે. આપણે તમે જોયું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આપને સાહેબ આ વિસ્તારની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળ્યા. ભારતીય જનતા પાર્ટીનો આટલો બધો જબરજસ્ત પ્રવાહ, આટલો મોટી શક્તિશાળી પાર્ટી હોવા છતાં પણ આપે ત્યાં જોર બતાવ્યું છે. અને હજુ ભારતીય જનતા પાર્ટીમાં એ આખા વિસ્તારની અંદર એકતા નથી દેખાતી, એ બી તીતર વિતર અને અંદરની લડાઈમાં પડેલા છે. એટલે ચૈતર વસાવાની ફેમિલી પણ તૈયારી કરે છે, એને પણ ખબર છે. એને જો મનોમન એટલું દ્રઢ નિર્ણય કર્યો હોય કે ભાઈ હું તો લડીશ, લડત આપીશ, હાઈકોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ હોય કે હોય, પણ એનાથી એકલા એક વ્યક્તિથી રાજનીતિ પતી નથી જતી. જો પાર્ટી છે તો પાર્ટી પાસે તો ઘણા બધા વ્યક્તિઓ હોય અને લડતમાં ઉતરનારા ઘણા બધા લડવૈયાઓ પણ હોય, એની ધર્મપત્ની પણ હોય, એના પરિવારજનો પણ હોય. આપણે જોયું ને કે પાછલા એક કિસ્સામાં ના થયું કે કોને ટિકિટ મળીને ક્યાંથી ક્યાં પહોંચી ગયા. એટલે આપ પણ અત્યારે એટલું તો ચોક્કસ છે કે ડેડિયાપાડા વિસ્તારમાં આદિવાસી પટ્ટી ઉપર ભારતીય જનતા પાર્ટીને લડત આપવા માટે જે પણ કંઈ કરવું પડતું હોય એ કરવા માટે, કારણ કે આપના બી આપ માટે પણ અત્યારે એવું છે ને કે ગુજરાતમાં બચ્યું શું છે, બે ચાર એના સક્ષમ નેતાઓ છે, તે છે, ચૈતર છે, ગોપાલ ઇટાલિયા છે. એટલે એને અસ્તિત્વ ટકાવી રાખવા માટેની છેલ્લી લડાઈ આપ માટે ગુજરાતમાં છે. એટલે એ પણ એટલું જલ્દી છોડી નહીં દે. અને ચૈતર પણ એ જ મૂડમાં હોય એવું લાગે છે. હા, ચૈતર ક્યાંક ને ક્યાંક એની દ્વિધા બતાવે છે, પણ નિર્ણય પર નથી આવતો, અને નિર્ણય પર આવવાની શક્યતા પણ નથી. હા, એ બનશે, ચોક્કસ એ સંભાવનાઓ છે કે ચૈતર વસાવાની ધર્મપત્ની આપમાંથી જો એને ભાજપમાંથી આવો ને આવો અન્યાય થતો રહેશે તો લડશે. અને એના તરફની જે કઈ પ્રજાની લાગણીઓ હશે, અને હવે તો તમે જુઓ છો કે પ્રવાહ કેટલો બદલાય છે. સવારે નહીં હોય, શક્ય નહીં દેખાતું એ રાત્રે થાય છે, રાત્રે સવારે બને છે. પ્રવાહી રાજનીતિ થઈ ગઈ છે. અને એની અંદર પણ કંઈક ઉમ્મીદો, કંઈક આશાઓ રાજનેતાઓને હોય, અને જેને આટલી બધી લડત આપી હોય, આદિવાસીઓનું હિત જો એના હૃદયમાં ખરેખર વસી ગયું છે ચૈતર વસામાં, તો એને મસીહા બનવા માટેની દોડ હોય અને એનું ટાર્ગેટ હોય તો ચૈતર વસાવા લડશે. અને એ નહીં હોય, ભારતીય જનતા પાર્ટી એને જો મેદાનમાંથી હટાવવાની સામ દામ દંડ ભેદથી એ નીતિથી એની કોશિશ કરશે તો એ વિકલ્પ રાખે. કારણ કે રાજનીતિમાં બધા જ વિકલ્પ હોવા જોઈએ. જેવો બી વિકલ્પ છે કે કોંગ્રેસમાં જવું, ભાજપમાં જવું કે આપમાં રહેવું, એવી જ રીતે એના માટે એ પણ વિકલ્પ છે કે આવનારી 2027ની વિધાનસભાની અંદર એ આ વિસ્તારમાં બળ પ્રદર્શન કરે. કારણ કે જેલમાં રહીને જીતવાના કિસ્સાઓ કઈ એકાદ બે નથી આ દેશમાં, અસંખ્ય કિસ્સાઓ છે કે ત્યાં રહીને લડનારો એ પ્રજાની વચ્ચે નથી જતો હોતો તો પણ એ જીતી જતો હોય છે. કારણ કે એને વિશેષ લાગણી, વિશેષ એને સ્થાન પ્રજાના હૃદયમાં મળતું હોય છે કે આને અન્યાય થયો છે, આને અન્યાય થયો છે. અને એને ન્યાય અપાવવાની જનતા જનાર્દનની જ્યારે ઈચ્છા શક્તિ પ્રબળ થઈ જાય અને એ મતદાન મથક સુધી અને બેલેટ પેપર કે એના સુધી પહોંચે, ત્યારે બેન બધા જ પરિણામો ઉદ્ભવી શકે છે, સંભવિત થઈ શકે છે. એવું ચૈતર વસાવા માટે છે. સર, એક વાત એવી પણ આવે છે કે પ્રધાનમંત્રી પંજાબ ગયા હતા અને પંજાબમાં પ્રધાનમંત્રીએ નિવેદન આપ્યું હતું અને કીધું હતું કે ગુજરાતના એક આમ આદમી પાર્ટીના નેતાને કોર્ટે હમણાં 7 વર્ષની સજા સંભળાવી. એટલે ચર્ચા એવી થઈ કે હવે ચૈતર વસાવાના ભારતીય જનતા પાર્ટીમાં આવવાની શક્યતાઓ તો ખૂબ ઓછી છે, પણ ચૈતર વસાવા પોતાનો એક નવો પક્ષ બનાવી શકે કે એ ભાજપમાં ન આવે પણ આમ આદમી પાર્ટીમાં પણ ન રહી અને પોતાનો એક નવો પક્ષ બનાવે અને જે રીતે છોટું વસાવાએ રાજનીતિ કરી હતી એવી રાજનીતિ પણ કરે. આપને શું લાગી રહ્યું છે? આ તો જ શક્ય બને
કે જ્યારે તમામ આદિવાસી નેતાઓ જે છે, નાના મોટા જ બધા જ, મનસુખભાઈથી શરૂ કરો, છોટુ વસાવાથી શરૂ કરો, દર્શના દેશમુખ, એ બધા જે ખરેખર જે પોતાને એવું કહે છે કે હા અમે આદિવાસી છીએ અને આદિવાસી હિતને પ્રાધાન્ય આપી અને જો નવું પક્ષ રચે, કોઈ પણ, એ ચૈતર વસાવા હોય કે બીજા કોઈ, પણ હવે ભવિષ્ય ચૈતરનું છે. ચૈતર વસાવા પાસે ક્ષિતિજો ખુલ્લી છે. પણ એક વસ્તુ એ પણ નોંધવાનું છે બેન કે આપ જેવો પક્ષ છે, રાષ્ટ્ર કક્ષાએ ગાજી ચૂકેલો છે, પરિણામ લાવી ચૂકેલો છે, એસ્ટાબ્લિશ માર્કેટમાં થઈ ચૂક્યો છે, રાજકીય ક્ષેત્રની અંદર એનું નામઠામ થઈ ચૂક્યું છે, ત્યારે મને બહુ સ્વાભાવિક પ્રશ્ન એવો થાય કે આખું બધું નવસર્જન શેને માટે? શું એમ કરવાથી ભારતીય જનતા પાર્ટીનો તિરસ્કાર કે મટી જશે? યા તો પછી એવું હોઈ શકે કે ભારતીય જનતા પાર્ટીના એમાંથી ગુડ બુકમાં આવવા માટે આપ છોડી અને જો નવો પક્ષ રચાતો હોય તો એ સંભાવના ખરી, પણ હું નથી માનતો. કારણ કે ગુજરાતની રાજનીતિ બીજા પક્ષોને અને નવા બનેલા પક્ષોને બહુ ઓછી સ્વીકારે છે. છોટુભાઈ વસાવા બી કંઈક નાના સુના નહોતા ને જે તે સમયની અંદર એમનો પાવર એટલો હતો. ચીમનભાઈ પટેલના એ માનસ પુત્ર કહેવાતા હતા. એ એમના સચિવ તરીકે, સંસદીય સચિવ તરીકે આવેલા અને એમને પ્રકાશ કોકોની બધાનો સહયોગ હતો. આર્થિક રીતે, સામાજિક રીતે પણ એમનું બહુ મોટું વર્ચસ્વ જે તે સમયમાં હતું, પણ એ પણ બહુ લાંબુ નથી ચાલ્યું, નથી ટક્યું. એટલે જો શાણપણ ભર્યા નિર્ણયો હોય તો હું નથી માનતો કે ચૈતર વસાવા નવો પક્ષ રચે. જો એને એમ જ કરવું તો કાં તો આપમાં રહે, ક્યાં તો પછી બાપમાં એટલે કે ભાજપમાં જાય. કોંગ્રેસ છે એની પાસે વિકલ્પ, કારણ કે અત્યારે આવનારા દિવસો જોઉં છું કે કોંગ્રેસમાં બી સાહેબ સંચાર થઈ રહ્યો છે, સચેત ચેતનાનો સંચાર થઈ રહ્યો છે. આપણે માર્કેટમાં જોઈએ છે તો નવા નવા આંદોલનો, નવું નવું બધું ચાલી રહ્યું છે. કેન્દ્રની એની અંદર પણ, રાજ્યની અંદર પણ જેન્ઝી આવ્યું છે, ત્યાર પછી પરિણામો સતત બદલાતા રહે, એ સ્વાભાવિક પ્રક્રિયા છે. પણ ચૈતર વસાવા કદાચ એટલી જલ્દી કોઈ પક્ષ બનાવે તો એના માટે હા, પાછલા બારને કદાચ એમાં આપનો કે કોંગ્રેસનો કે કોઈકનો એને સહયોગ મળતો હોય અને તો ચૈતર વસાવા રિસ્ક લે તો એ કદાચ સ્વીકારે, કારણ કે એટલું બધું એ નથી, અને થાય તો કદાચ એને એકાદ બે સીટ મળે. પણ આપમાં રહીને કે બીજા કોઈ પક્ષમાં જઈને ચૈતર વસાવા એનું ઉજ્જવળ ભવિષ્ય બહુ સહજતાથી, સરળતાથી બનાવી શકે એવી સ્થિતિ છે. એટલે રિયલ ફેક્ટ આ છે. પણ સર, સાથે એક વાત એવી પણ છે કે હવે ચૈતર વસાવા કદાચ ભારતીય જનતા પાર્ટીમાં ન જાય અથવા તો ભારતીય જનતા પાર્ટીમાં જાય, કારણ કે આપણે ઘણા એવા કિસ્સા જોયા છે જેમાં હાર્દિક પટેલ હોય કે અન્ય કોઈ પણ નેતાઓ હોય, આ બધા ઉપર કેસ થાય અને પછી ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીનમાં જાય અને એકદમ પાક સાફ થઈને બધા પાછા આવે, કેસ બધા રફે દફે કચરા થઈ જાય. ટોકરીમાં પણ નખાઈ જાય એવું પણ છે. બિલકુલ. જે હાર્દિકની સ્થિતિ પણ થઈ છે એવી ચૈતરની બી થઈ શકે, પોસિબલ છે. કોંગ્રેસમાંથી આવેલા બહુ પ્રતીક્ષા કરવી પડે છે, બહુ તપશ્ચર્યા કરવી પડે છે, મળે છે એને ટુકડો રોટલો મળ્યો હોય એવું બી મળે છે, સારું સ્થાન પણ મળે છે. પણ બેન, એક વસ્તુ એવી બી શક્યતા ખરી ને કે ચૈતર વસાવા માટે માની લો કે ધારાસભ્ય ન રહેવા દે, અયોગ્ય ઠેરવે અને લોકસભામાં બી એ ના થાય તો એને સંગઠનમાં પણ આપમાંથી રાજ્ય કક્ષામાં પણ કોઈક સારું પદ મળી શકે. રાજ્ય કક્ષામાં મળે, રાષ્ટ્ર કક્ષાએ પણ મળે. સ્થિતિ એવી છે, એની વિચારધારા કેવી છે અને કેટલી હજુ મજબૂત ટકી રહી છે. કારણ કે ચૈતર વસાવાને તો બહુ જ સમય મળી રહે છે જેલની અંદર. એને જે કંઈ નથી કરવાનું તો મનન મંથન કરતો રહેશે, બહારના જે કંઈ એ મેળવતો હશે, સમાચાર મેળવતા રહેતા હશે અને કંઈક ને કંઈક નિર્ણય થતા હશે બેન. પણ હા, એ શક્યતાઓ એટલી ઘટતી જાય છે કારણ કે ભારતીય જનતા પાર્ટી એટલી સહજતાથી કે રુજુતાથી એટલી એને સ્વીકારતા નથી. ભાજપનું સ્પષ્ટ રૂલ છે કે વિરોધ તો ખતમ કરો, આવે તો સ્વીકારી લો, પછીનું શું થશે એ ગોડ નોઝ. એ સમય, સ્થિતિ અને સામેવાળાના ગ્રહો પર આધારિત છે. બાકી આ સ્પષ્ટ નથી તો નથી. અને ચૈતર વસાવા હજુ બી ઝીક ઝીલી રહ્યો છે જેલમાં બેઠા બેઠા. પણ જો સેટિંગ થઈ ગયું હોત તો એ એટલો સહજતાથી એક્ટિવ બી થયો હોત. પણ અત્યારે બહાર માર્કેટમાં ચૈતર વસાવા એટલા એક્ટિવ નથી રહ્યો. હા, એનું પરિવાર ચાલી રહ્યું છે. એટલે તમે જે કહો છો ને સંભાવનાનો ઉદ્ભવ કેમ થાય કે બીજી પક્ષ રચી શકે, તો કંઈક એવું બી હોય કે ભાઈ આપ પ્રત્યે જ્યારે નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન પંજાબ જાય ને એવું પૂછે કે ગુજરાતના એક ધારાસભ્ય એટલે કાર્યકર્તા કે ધારાસભ્ય 7 વર્ષની સજા છે, તો એમના માઇન્ડમાં બી તો છે જ ને કે કંઈક છે અને કંઈક ચાલી રહ્યું છે. પણ એ કંઈકનું પરિણામ ક્યારે આવશે એ અત્યારે થોડુંક, હવે બહુ જાજુ નહીં ચાલે બેન,
સપ્ટેમ્બર, ઓગસ્ટ, સપ્ટેમ્બર તો આવી ગયો, આવતા એની અંદર જે કંઈ પરિણામ હશે આવશે, પણ બધાએ આ ડિસેમ્બર પહેલા કંઈક ને કંઈક નવા જૂની આપમાં કે ભાજપમાં જોવાની આવશે. સર, સાથે એક છેલ્લો સવાલ આપને પૂછી લો કે તમને લાગી રહ્યું છે કે એનાથી ચૈતર વસાવાની આ જે જેલવાસ છે એનાથી આદિવાસીઓને ચૈતર વસાવા માટેની સિમ્પથી વધી જાય અને એનો ક્યાંક પોલિટિકલી ચૈતર વસાવાને ફાયદો થાય, મનસુખ વસાવાને એનું નુકસાન થાય? સહજ છે, બહુ સ્પષ્ટ છે, અને આખા દેશમાં બધે જ થયું છે બેન. અત્યારે આપણે બીજો પ્રશ્ન બી લઈએ, ચલો દિલ્હીનો જંતર મંતરનું આંદોલનમાં શું થયું, સહાનુભૂતિ કોને મળી? જેનઝીના જે બાળકોને, વિદ્યાર્થીઓને માર પડ્યો તો સહાનુભૂતિ એ તરફ ગઈ, એમને અન્યાય થયાની લાગણી થઈ. આદિવાસી પટ્ટી પર પણ સતત એક તો આદિવાસીઓને પોતાને એવી ફિલિંગ્સ છે કે એમના જે 3 અધિકારો છે, જળ, જમીન અને જંગલ, તો એનો ન્યાય એમને નથી મળતો. આ મનસુખભાઈએ જાતે આંદોલન કરવું પડે, 27 વર્ષના સાંસદને કહેવું પડે કે આદિવાસીઓના હકને એ આપો, જમીન ખેડવા દો. એટલે એ શું સાબિત થયું કે ભારતીય જનતા પાર્ટીમાં હજુ પણ આદિવાસીઓને ન્યાય નથી મળ્યો. આદિવાસીના સાંસદ 27 વર્ષના લડતા હોય તો પણ. એટલે આ લાગણીઓ છે એ ઓર મૂળિયાના ઊંડા જઈ રહ્યા છે. એટલે આદિવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી એટલું, અત્યારે મોટામાં મોટો ગુજરાતનો યક્ષ પ્રશ્ન શું છે ભાજપ માટે, કે આ પટ્ટી ઉપર સક્ષમ, સફળ અને મજબૂત નેતા જોઈએ છે. એટલે ત્યાં આગળ એના પરિણામો મળી પણ ગયા છે. એટલે અત્યારે આ પરિણામો આપને પીછેહટ નથી કરવા દીધું, અથવા તો ચૈતરને પીછેહટ નથી કરવા દીધું, અને ભાજપ હજુ એ જીદ છોડતું નથી. ના, સત્તા તો જોઈએ છે ને આ પટ્ટી પર જ જોઈએ છે. એટલે આ બધું યુદ્ધ અત્યારે આપ અને ભારતીય જનતા પાર્ટી પાસે છે. અને એક જોવાની ખૂબી પણ છે કે દેશમાં ભલભલા પરિવર્તનો આવી ગયા છે, ભલભલી વ્યક્તિઓ બદલાઈ ગઈ છે, પણ એક ચૈતર ચેલેન્જ બન્યો છે બધા જ માટે, એના ખુદ માટે પણ, આપ માટે પણ, અને ભારતીય જનતા પાર્ટી માટે પણ, અને પ્રજા માટે પણ. પ્રજા પણ એની જોડે સહાનુભૂતિના મોજાથી એટલી સવાર થઈને, બેન, ઇન્દિરા ગાંધી કટોકટીમાં કેટલી બુરી રીતે હારી ગયા હતા અને પ્રચંડ જીત સાથે પાછા આવ્યા, એવું છે. એટલે પ્રજાના માનસમાં કોણ ફિક્સ થઈ ગયું છે, સેટ થઈ જાય છે, એની પર ચૂંટણીના પરિણામો આધાર રાખતા હોય છે. અને એ સંભાવનાઓના ગણિત આ આદિવાસી પટ્ટી ઉપર બહુ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. પણ મનસુખ વસાવા છેલ્લા લગભગ 20-25 દિવસથી, આજે આમ જોવા જઈએ તો 7/12ના આંદોલનને 15 દિવસ થયા, અને આંદોલન જે મનસુખ વસાવાએ શરૂ કર્યું એને 20-25 દિવસ જેવું થઈ ગયું. તમને લાગી રહ્યું છે કે મનસુખ વસાવાનું ખરેખર ત્યાં ઉપજી નથી રહ્યું? કારણ કે કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં ગયા, તુષાર ચૌધરી, અનંત પટેલ પણ ગયા. આનંદભાઈ તો એવું કીધું કે ભાઈ, તમારી સરકાર તમારું ના સાંભળતી તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ. ગોપીબેન, એનાથી સહેજ ઉલટું વિચારો. શું મારા મનમાં જે પ્રશ્ન ઉદ્ભવે છે તે એ છે કે મનસુખભાઈ ભારતીય જનતા પાર્ટીથી સેટિસ્ફાઈડ છે ખરા? અને નથી તો કેમ? એ રહ્યા છે તો પણ કેમ? કારણો હશે ને. હું એવું કલ્પી શકું છું કે એમને નથી સંતોષ, કારણ કે એમનું કહ્યું, 27 વર્ષના 7 ટર્મના સાંસદનું કહ્યું રાજ્ય કક્ષાએ ના સંભળાતું હોય, એ નથી ઈચ્છતા એવા માણસોની જોડે રહીને પક્ષ ચલાવવાનો હોય, સત્તા ચલાવવાની હોય, પરિણામો શોધવાના હોય, તો હવે પછી ક્યાં પ્રશ્ન રહ્યો? હા, એ મસ્ત બેલેન્સ કરે છે. જોજો, દરેક એમના મુલાકાત ખુલ્લા દિલથી બોલી પણ દે છે, કારણ કે એમને દંભ એટલો આવડતો નથી. એ એમના હૃદયની વાત સ્પષ્ટ કરી દે છે. એટલે પણ એવું છે, પ્રશ્ન તો આજે ભારતીય જનતા પાર્ટીમાં પણ એવો છે, ઘણા બધાના. હા બેન, એકલું ગોપીબેન ભૂલી જાઓ કે મનસુખ વસાવા ને ડેડિયાપાડા, નર્મદા જિલ્લો અને ભરૂચ જિલ્લામાં રાજકીય અંદર જુઓ, 3ને શુભેચ્છા પાઠવીને 1ને નહીં પાઠવી. નીતિનભાઈનો કિસ્સો નથી ખબર? આનંદીબેનનો કિસ્સો નથી ખબર? બધું જ છે બેન. અને એ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે. સત્તા છે ત્યાં સખડ દખડ થાય, સારું નરસું, તારું મારું થાય, મને મળ્યું, હું રહી ગયો, આ બધું થાય છે. અને આ પરિસ્થિતિની અંદર, આ મુદ્દા પર, તમારા પ્રશ્ન પર તો એવું કહું કે મને બી મનમાં ઘણીવાર પ્રશ્ન થાય છે, અને સાચું બી હશે કે મનસુખભાઈને પણ એવી ફિલિંગ્સ સ્ટ્રોંગ છે કે મારે કામ કરવું તો કેવી રીતે કરવું, મારી પટ્ટી પર, મારા આદિવાસીઓ માટે જે કામ મારે કરવાનું, ન્યાય માંગવા માટે જવાનું, મંત્રીઓ જોડે મંત્રણાઓ કરવાની, અને પછી પરિણામો ન આવે. અને તમે કીધું એમ 25 દિવસ, 30 દિવસ સુધી થાય એ ભલામણો કરે. જો એક સાંસદની ભલામણો સરકાર ના સ્વીકારતી હોય
અને નિકાલ ના આવતો હોય સમસ્યાનો તો કોને સંતોષ થાય, કોને અહોભાવ જન્મે, કે ગમે તે સ્થાન કે ગમે તે વ્યક્તિ હોય એના માટે. બિલકુલ સર, આશા રાખીએ કે હવે જે રીતે મનસુખ વસાવા કામ કરી રહ્યા છે, કમસે કમ આદિવાસીઓના કામ થઈ જાય. આપ અત્યારે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.